નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મહત્વના સમાચાર. પાવાગઢ મહાકાળી મંદિરે રચ્યો વિશ્વ રેકોર્ડ. 24 કરોડ 99 મંત્ર આહુતિ માત્ર 76 દિવસમાં પૂર્ણ. પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ધાર્મિક આસ્થા અને સંકલ્પનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા સંકલ્પ અનુસાર યજ્ઞશાળામાં 24 કરોડ 99 મંત્રોની આહુતિ આપવાની મહાયજ્ઞ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ મહાયજ્ઞનો શુભ પ્રારંભ 15 જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો અને તેને 365 દિવસમાં પૂર્ણ કરવાનો નિશ્ચય હતો. જો કે ભક્તિ અને સમર્પણની અદ્ભુત શક્તિથી આ કાર્ય માત્ર 76 દિવસમાં જ પૂર્ણ થયું છે. આ દરમિયાન 24 કલાક સતત મંત્રોચ્ચાર અને યજ્ઞ પ્રક્રિયા ચાલી રહી હતી. દેશ વિદેશમાંથી 90,000થી વધુ શ્રદ્ધાળુઓએ આ પવિત્ર યજ્ઞમાં ભાગ લઈ ધાર્મિક ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ભક્તોની વિશાળ ભાગીદારી અને સતત ચાલેલી આ યજ્ઞ વિધિએ એક અનોખી સિદ્ધિ નોંધાવી છે. આ ઐતિહાસિક સિદ્ધિને ધ્યાનમાં રાખીને અમદાવાદ સ્થિત વર્લ્ડ રેકોર્ડ જીનિયસ ફાઉન્ડેશન દ્વારા આ ઘટનાની સત્તાવાર નોંધ લેવામાં આવી હતી. સંસ્થાએ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું અને તેમના વર્લ્ડ રેકોર્ડ જીનિયસ ફાઉન્ડેશનમાં તેને રજીસ્ટર કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો અને ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ વિશ્વ રેકોર્ડ માત્ર ધાર્મિક સિદ્ધિ જ નહીં પરંતુ સંકલ્પ, શ્રદ્ધા અને એકતાનું પ્રતીક બની રહ્યો છે. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ. માનો પ્રિય મંત્ર, માને ખુશ કરવાનો પ્રિય મંત્ર એટલે 99 મંત્ર. આ 99 મંત્રનું અમે સિલેક્શન કર્યું. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા અને 24 કરોડ આહુતિ અમે માને અર્પણ કરીશું અને મા ભક્તોને સાથે બેસાડીને કરીશું. અમે એકલા નહીં કે 4 બ્રાહ્મણોને બેસાડીને નહીં, પરંતુ દરેક જે ભક્ત અહીંયા આવે ને જેની ઈચ્છા હોય આહુતિ આપવા બેસે. આ રીતે આયોજન કર્યું અને ખૂબ ખુશીની વાત છે કે આ પાવાગઢ શક્તિપીઠ એ જાગ્રત શક્તિપીઠ છે. 76 દિવસની અંદર 24 કરોડ 99 મંત્રનું અનુષ્ઠાન અમે પૂર્ણ કર્યું અને માની કૃપા વરસ શક્ય નહોતું. માની અસીમ કૃપાના કારણે અને બધા જ ભક્તો, માય ભક્તોની લાગણી અને પરિશ્રમના કારણે, મંદિર પરિવારના લોકોના પરિશ્રમના કારણે સફળતા પ્રાપ્ત થઈ. અમે એટલા જ પ્રાયશ્ચિત મંત્ર પણ જે જરૂરી હતા કર્યા અને આની પૂર્ણાહુતિ કરી. આ પૂર્ણાહુતિની સાથે એક બીજો સંકલ્પ પણ કરી લીધો કે આપણે અતિ મહારુદ્ર યજ્ઞ પણ તાત્કાલિક કરવો જોઈએ. શક્તિની આરાધના કરી તો શિવની પણ આરાધના કરી લઈએ અને અમે અતિ મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કર્યો અને એ પણ 33 દિવસનું અનુષ્ઠાન અત્યારે ચાલી રહ્યું છે. 17મી તારીખે એ પણ અમારું અનુષ્ઠાન છે તે પૂર્ણ થશે. માના ભક્તોના ચહેરા ઉપરનો આનંદ એ જ અમને પરિશ્રમ કરવા માટે અને કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે. જય માતાજી. આ આખા અનુષ્ઠાન દરમિયાન સમાજના વિવિધ લોકો અમારી સાથે જોડાયા અને એમણે અમને પ્રોત્સાહિત કર્યા. એમાંનું એક વર્લ્ડ રેકોર્ડ મેન્ટેન કરતું ગ્રુપ કે જેના CEO અહીં હાજર છે. હું એમને અભિનંદન આપું છું કે તમને આવી પ્રેરણા થઈ કે અમે આ રેકોર્ડને અમારી બુકમાં સ્થાન આપીએ. તો પાવનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમે આપને આવકારીએ છીએ. જય માતાજી. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન. આજે કાલિકા માતા ટ્રસ્ટ પાવાગઢ ખાતે એક વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેશન હતું, જેની અંદર અરવિંદભાઈ પંડ્યા અને આપણા સુરેન્દ્ર કાકા જેમણે એક સંકલ્પ લીધો હતો કે નિર્વાણ મંત્રના 24 કરોડ જાપ સાથે આ આહુતિ સાથે આ એક રેકોર્ડ કરવો, જેની 76 દિવસની અંદર આ રેકોર્ડની પૂર્ણાહુતિ થઈ છે. 90,000 લોકો આખા વિશ્વમાંથી અહીંયા આવીને આ મંત્રોચ્ચાર કરી રેકોર્ડ કરેલ છે. તો અમારી ટીમ આજે વર્લ્ડ રેકોર્ડની ટીમ અહીંયા આવી હતી અને કાલિકા માતા ટ્રસ્ટ અને એમને ટીમ જે લોકો બી આની અંદર પાર્ટિસિપેટ થયા છે, જે લોકોએ આ જે રેકોર્ડ કરવાની અંદર જેમણે ફાળો આપેલો છે,
એમને આજે અમે સર્ટિફિકેટ આપી એમનું સન્માન કરવામાં આવ્યું છે અને આ નવો વર્લ્ડ રેકોર્ડ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાની અંદર સફળ અમે રજીસ્ટર કરી રહ્યા છે. થેન્ક યુ.